અરવલ્લી જિલ્લાના મેઘરજના ઉનાળામાં કપરી પરિસ્થિતિ વચ્ચે પાણીનો મોટો વ્યય થયો હોવાનું જોવા મળી આવ્યું હતું. મોડર્ન સ્કૂલ વિસ્તારમાં SK3 યોજના હેઠળના પાણી પુરવઠાની મુખ્ય લાઇનના એરવાલમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વ્યર્થ વહી જવા પામ્યું હતું. તો પાણીના ટાંકા નજીક સર્જાયેલા આલિકતને કારણે લાખો લીટર પાણી માધામાં વહી ગયું હતું. તો ઉનાળાના પાણીની તંગી વચ્ચે આ રીતે પાણીનો વ્યય થતાં નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક રહીશોને પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આ સમસ્યા છેલ્લા કેટલા સમયથી યથાવત છે, પરંતુ કોઈ કર્મચારી કે એજન્સીના પ્રતિનિધિત્વ દ્વારા સમારકામ માટે પગલાં લેવામાં આવ્યા નથી. તો આ બેદરકારીના કારણે તંત્રની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. તો સ્થાનિક લોકો દ્વારા આ પાણીનો વ્યય તાત્કાલિક અટકાવવાની માંગ પણ કરવામાં આવી છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.